ચોટીલા ડુંગરે અનેક શ્રદ્ધાળુ ભક્તો અને પોલીસ પરિવારના સાનિધ્યએ ધ્વજા ચડાવવાનો ધાર્મિક કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો. ચોટીલા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે, જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 પર આવેલું નગર છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર વિશેષ મહત્વનો મનાય છે અને નવરાત્રી દરમિયાન લોકો માતાજીની ભક્તિમાં લીન બનતા હોય છે. આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ ચોટીલા મુકામે પણ નવરાત્રી પહેલા દ્વિતીય દિવસે સવારથી માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. ચામુંડા માતાજીના દર્શનનું જેટલું મહત્વ છે, તેટલું જ વિશેષ મહત્વ પૂજા અર્ચન સાથે ડુંગર ઉપર ધજા ચડાવવાનું પણ છે. ચોટીલામાં ચામુંડા માતાજી આ ધામે આજે પોલીસ પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના અને ડુંગર પર ધજા ચડાવવામાં આવી હતી. નવરાત્રીની ભીડને ધ્યાને લઈ ચોટીલા પોલીસ ટીમ દ્વારા પણ તળેટી વિસ્તારથી લઈ ડુંગર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધજા ચડાવવાના ધાર્મિક અવસરે રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષસ્થાને જગત જનની જગદંબા આદ્યશક્તિ ચામુંડામાના પરિસરમાં ડીવાયએસપી, એસપી સહિત પોલીસ પરિવાર ઢોલના તાલે ગરબે ઝૂમતા ભક્તોના સાનિધ્યે રહ્યા હતા. સમગ્ર માહોલ ચામુંડા માતાજીનું ગુંજી ઉઠ્યો હતો. ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ વલ્લભી મેડમનો આ ધાર્મિક અવસરને સફળતા બક્ષવા માટે સારો એવો અને સ્નેહ સંમિલિત હતો. આ કાર્ય અનેક ભક્તોનો લાભ લેવાની સાથે પૂર્ણ થયો. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી.